નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જીનલ જોશી અર્પણ વિદ્યા સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય ગુજરાતી. ગુજરાતી વિષયમાં આજે નિબંધ શીખીશું. આજે આપણો નિબંધ છે શિયાળાની સવાર. અત્યારે બાળકો તમે જાણો જ છો, આ કઈ ઋતુ ચાલી રહી છે? તો શિયાળો ચાલી રહ્યો છે ને. શિયાળામાં શું પડે? ઠંડી પડે. શું પડે? ઠંડી પડે. પડે છે ને? તમને બધાને ઠંડી લાગતી હશે. તો આજે એના વિશે આપણે જાણીશું. તો કે વરસની મુખ્ય 3 ઋતુ છે. વરસની કેટલી ઋતુ છે? 3. કેટલી? 3. કઈ કઈ? શિયાળો, ઉનાળો ને ચોમાસું. વરસની કેટલી ઋતુઓ છે? 3. કઈ કઈ? શિયાળો, ઉનાળો, ચોમાસું. શિયાળાનો દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. શિયાળાનો દિવસ કેવો હોય છે? ટૂંકો. આપણે બધા જાણીએ છીએ. અત્યારે દિવસ કેવો ફટાફટ જતો રહે છે અને રાત કેવી લાંબી હોય છે ને. આપણે 5-6 વાગે એટલે અંધારું પડવા લાગે છે. ઉનાળામાં લાગે છે. ઉનાળામાં દિવસ કેવો હોય? લાંબો હોય અને રાત કેવી હોય? ટૂંકી હોય. અત્યારે તમે સવારે વહેલા ઉઠો છો ત્યારે અંધારું લાગતું હશે, લાગે છે ને? તો કહેવામાં આવ્યું છે કે શિયાળાનો દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. ઠંડીથી બચવા લોકો ગરમ કપડાં પહેરે છે. ઠંડીથી બચવા લોકો શું કરે છે? તમે લોકો શું કરો છો? ગરમ કપડાં પહેરો છો? ગરમ કપડાં એટલે ઊનથી બનાવેલા, જેમ કે સ્વેટર છે, ટોપી છે, એ શું હોય? ઊનથી બનાવેલા, કે જે આપણને ઠંડી સામે રક્ષણ આપે છે. તો તમે બધા સ્વેટરને એવું પહેરો છો ને, એને કેવા કપડાં કહેવાય છે? ગરમ કપડાં કહેવાય છે. કેટલાક લોકો ઠંડીથી બચવા તાપણું કરે છે. તાપણું એટલે તમે ખબર છે કે લાકડા ભેગા કરી વચ્ચે ઢગલો કરે ને પછી સળગાવે. પપ્પા છે, દાદા છે, એ બધા શું કરે છે? આપણી સોસાયટીના શું કહેવાય, ગેટ આગળ બધા વાતો કરવી હોય તો એ લોકો શું કરશે? ઠંડી તો લાગે છે પણ વાતો પણ કરવી છે, તો એ લોકો શું કરશે? તાપણું સળગાવશે. એટલે ક્યાંકથી બધો કચરો હોય, લાકડા હોય, એ બધા શું કરે? વીણી લાવે અને વચ્ચે તાપણું કરે અને આજુબાજુ ગોળ ફરતે બધા બેસી જાય. એમ કરીને શું થાય છે? ઠંડી પણ ના લાગે અને વાતો પણ થાય. શિયાળાની સવાર તાજગીભરી હોય છે. શિયાળાની સવાર કેવી હોય છે? તાજગીભરી. એટલે કે આપણે સવારમાં ઉઠીએ ને તો વાતાવરણ કેવું શુદ્ધ જોવા મળે. આપણું જે હવા છે એ કેવી હોય છે? શુદ્ધ હોય છે. ઘણા યુવાન, બાળકો, વૃદ્ધો વહેલી સવારે દોડે છે. કે શિયાળામાં સવારે વહેલા દોડવા જઈએ તો ઓઝોન વાયુ જે હોય, જે આપણને શરીરમાં ખૂબ જ ઉપયોગી છે, એના માટે લોકો શું કરે છે? શિયાળામાં સવારે વહેલા બાળકો છે, યુવાનો છે, વૃદ્ધો છે, એ લોકો શું કરે? સવારે વહેલા ઉઠી જાય અને ચાલવા જાય છે. તમે પણ જતા હશો અથવા તમારા મમ્મી પપ્પા પણ જતા હશે. તો આપણું શરીરમાં કોઈ રોગ આવે નહીં. સવારમાં વહેલા ચાલીએ તો સ્ફૂર્તિમાં રહીએ. અને કેટલાક લોકો કસરત કરે છે. અને કેટલાક લોકો છે એ શું કરે છે? કસરત કરે, વ્યાયામ કરે, યોગા કરે, આવું બધું કરે છે. શિયાળામાં જેટલું આપણે ચાલીએ, દોડીએ અને કસરત કરીએ તો આપણું શરીર કેવું રહે? તંદુરસ્ત રહે. એટલા માટે વહેલી સવારે દોડવું પણ જોઈએ અને કસરત પણ કરવી જોઈએ. શિયાળામાં આપણને ભૂખ વધારે લાગે છે. તમને બધાને ભૂખ તો લાગતી જ હશે, લાગે છે ને? શિયાળામાં આખો દિવસ કંઈક ને કંઈક ખાવું પડે છે. ઉનાળામાં શું વધારે લાગે? પાણી પીવાની તરસ ખૂબ લાગે. તો શિયાળામાં શું લાગે છે? ભૂખ લાગે છે. લાગે છે ને? તો શિયાળામાં તો જાત જાતની ભાજી પણ ખાવા મળે, તાજું શાક પણ ખાવા મળે. તો આપણે કંઈક ને કંઈક નવી આઈટમો શિયાળામાં ખાઈએ છીએ ને? લીલું શાકભાજી પણ ખાઈએ છીએ.
એટલે કે શિયાળામાં પાણી ઓછું પીવાય એટલે શું થાય, ભૂખ વધારે લાગે છે. શિયાળામાં ઊંધિયું અને જલેબી ખાવાની મજા પડે છે. શિયાળામાં ઊંધિયું અને જલેબી. હવે કયો તહેવાર આવે છે નજીકમાં? ઉત્તરાયણ. ઉત્તરાયણનો તહેવાર આવે છે ને, તો કે ઉત્તરાયણનો તહેવાર આવવાથી તો શું ખાઈએ છીએ ઉત્તરાયણના દિવસે આપણે? ઊંધિયું અને જલેબી. તમે પણ ખાઓ છો ને, ખૂબ જ મજા પડે છે. કે ઘણા લોકો વસાણા બનાવીને ખાય છે. વસાણા એટલે કે ઘરે તમારી મમ્મી મેથીના લાડવા બનાવતા હશે, પછી ખજૂર પાક છે, આદુ પાક છે, આવું બધું બનાવતા હશે અને તમે ખાતા પણ હશો. એને શું કહેવાય? વસાણા. કે મેથીની અંદર કાજુ, બદામ, લોટ આ બધું બનાવીને ઘણાને મમ્મીઓ શું કરતા હશે? લાડવા પણ બનાવતા હશે અને ઘણાની મમ્મી સુખડી પણ બનાવતા હશે. તો આવી રીતે વસાણા બનાવીને ખાય છે. શું કહેવાય? શિયાળામાં કયો કયો તહેવાર આવે છે? તો કે શિયાળામાં નાતાલ, ઉત્તરાયણ, શિવરાત્રિ જેવા તહેવારો શિયાળામાં આવે છે. શિયાળામાં કયો કયો તહેવાર આવે? તો કે નાતાલ. ગઈ ને નાતાલ, 25મી ડિસેમ્બરે નાતાલ. એ દિવસે પણ ઠંડી લાગે છે ને. ઉત્તરાયણ. ઉત્તરાયણમાં પણ કેવી ઠંડી લાગે છે સવારમાં. પછી બપોર પછી ગરમીની શરૂઆત થાય છે ને. અને શિવરાત્રિ તો એ શંકર ભગવાનનો તહેવાર છે, એમાં પણ ઠંડી થોડી થોડી રહેતી હોય છે. તો શિયાળામાં કયા કયા તહેવારો આવે? નાતાલ, ઉત્તરાયણ, શિવરાત્રિ જેવા તહેવારો શિયાળામાં આવે છે. શિયાળામાં આકાશ સ્વચ્છ હોય છે અને હવા શુદ્ધ હોય છે. શિયાળામાં આકાશ કેમ સ્વચ્છ હોય? કારણ કે સવારે વહેલા કોઈ ફરવા નીકળી પડે, બાઇકો, મિલો એ બધું સવારે ચાલુ થઈ જાય? ના થાય. કેમ? કારણ કે સવારે બધાને ઠંડી લાગતી હોય છે, એટલે બધા ક્યાં રહે છે? ઘરમાં જ રહે છે. થોડું થોડું અજવાળું થાય પછી બધા નીકળે છે. એટલે સવાર વહેલી કેવી હોય છે? આકાશ કેવું હોય? સ્વચ્છ હોય છે અને હવા પણ શુદ્ધ હોય છે. આમ શિયાળો આપણને તાજગી આપનારી ઋતુ છે. શિયાળો શું છે? આપણને તાજગી આપનારી ઋતુ છે. કે શિયાળામાં આપણને દરેક પ્રકારના શાકભાજી પણ ખાવા જોઈએ. અત્યારે મેથી, પાલક, મૂળા આ બધી ભાજી આવે છે. તમે ઉનાળામાં આ બધી ભાજી જોવા મળે છે? નથી મળતી. શિયાળામાં જ મળે છે. તો આપણે હંમેશા બધું જ શાક ખાવું જોઈએ. શિયાળામાં પણ બધી પ્રકારના શાકભાજી, ફ્રૂટ આવતા હોય ખાવા જોઈએ. આપણે 10મા પાઠમાં પણ જોયું હતું ને? ના સોરી, 10મા કંઈ 9મા પાઠમાં જોયું રંગબેરંગી મસાલામાં, કે જ્યારે શેરીને ઉપવાસ કર્યો તો ગળ્યો, તીખો, ખાટો, તો એને કેવું થયું હતું? એને એકને એક ખાધું તેને ગમ્યું ના. દરેક પ્રકારના સ્વાદનો ઉપવાસ કર્યા તો એને ખૂબ ગમે હતા. એવી જ રીતે આપણે પણ દરેક પ્રકારની વસ્તુ, દરેક પ્રકારના શાકભાજી ખાવા જોઈએ, જેથી કરીને આપણું શરીર કેવું રહે? તંદુરસ્ત રહે. એકની એક વસ્તુ ખાઈએ તો આપણા શરીરને પણ અનુકૂળ આવે નહીં. તો દરેક છોકરાઓ, છોકરીઓએ દરેક પ્રકારના શાકભાજી ખાવા જોઈએ. તો ફરીથી એકવાર હું શિયાળાની સવાર વિશે નિબંધ વાંચું છું, તમારે ધ્યાનથી સાંભળવાનો. વરસની મુખ્ય 3 ઋતુ છે: શિયાળો, ઉનાળો ને ચોમાસું. શિયાળાનો દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. ઠંડીથી બચવા લોકો ગરમ કપડાં પહેરે છે. કેટલાક લોકો ઠંડીથી બચવા તાપણું કરે છે. શિયાળાની સવાર તાજગીભરી હોય છે. ઘણા યુવાનો, બાળકો, વૃદ્ધો વહેલી સવારે દોડે છે અને કસરત કરે છે. શિયાળામાં આપણને ભૂખ વધારે લાગે છે. શિયાળામાં ઊંધિયું અને જલેબી ખાવાની મજા પડે છે. ઘણા લોકો વસાણા બનાવીને ખાય છે. નાતાલ, ઉત્તરાયણ, શિવરાત્રિ જેવા તહેવારો શિયાળામાં આવે છે. શિયાળામાં આકાશમાં સ્વચ્છતા હોય છે અને હવા શુદ્ધ હોય છે.
આમ શિયાળો આપણને તાજગી આપનારી ઋતુ છે. તો દરેક વિદ્યાર્થીઓએ આ નિબંધ મોડે કરી દેવાનો, શાંતિથી વાંચવાનો અને મોડે પણ કરી દેવાનો. થેન્ક યુ.